તાલુકાનું વાવડી ગામ જ્યાં બોર્ડરથી માં ચહેર આવી હતી ત્યાં તનવાડથી દર્શન કરીએ અને કુદરતી આધીન મારા એક હનુમાન દાદા જે તપસી હતા વાવડીમાં મારા ભગવાનભાઈ પીઠડિયા સાહેબ, મારા ગામના બધા આગેવાનો અને મારા ભક્તો અને મારા મેનેજર સાથે મળી અને મને દિલથી રાજી છું ને કે આજ મારી મજબૂરી હતી કે મહાન મૂર્તિ હતી, દવાખાને છે બોલા, પણ અમને કુદરતી જે ભગવાન પીઠડિયાનું હજારો ગાવું માટે સાધુ સંતો નિમિત્તે કંઈ ચર્ચા થતી હોય તો પંકજ મુનિકન હોય તો તમે એમના મુખથી વાત હોય છે. જ્યાં મહાન સંત થઈ ગયા આનંદ પ્રકાશ બાપુ ને જ્યારે ચહેર માતામાં 1968 સાલમાં ખતમ હતી, જ્યાં લીંબાળા અત્યારે છે, પણ જ્યાં પક્ષી માણસના મંદિર તો દેવાના બને, પણ તમે આ ગામના આગેવાનોએ સહયોગ લઈ અને આશીર્વાદ લઈને ભગવાન પીઠડિયાનો મંદથી જે પક્ષી પ્રાણીનું ઘરને અન્ન આ બનાવ્યું છે. તો આ ગામના ધરતીના આગેવાનોને, ભૂમિને બધાને ખૂબ સદાય માટે આશીર્વાદ રહે અને હું તો ભગવાન આગળ, સદારામ બાપુ આગળ, આનંદ પ્રકાશ બાપુ આગળ, બધા આગળ દેવો આગળ વિનંતી કરું કે આપણે તો સંસારી તો ગમે કરશું, પણ પક્ષીનું જે પીપળ આનું કેટલું પૂન ગણે. આમાં કોઈ નાના હોની વાત નથી. આમાં આનંદ પ્રકાશની સેવા સમિતિ બનાવી અને એ સમિતિએ પગ દઈને આ પંખીનું ઘર બનાવ્યું. સદાય માટે તમારા ઘરનું અજવાળું રહે સંસારીઓનું, મારો ચહેરનો આશીર્વાદ છે. અને ભગવાન પીઠડિયાને સતવાળો હનુમાન લાધારામ બાપા થઈ ગયા દોડશીલા, અને એ હનુમાનદાએ મને એમની ભગવાનભાઈએ ખૂબ કીધું કે મારા ભગત જ્યાં સંતવાણી કરતા સંત છે ને કાંઠે તળારામ બાપાએ, અને તમારા વિશે એમનું નામ મને નથી આવતું, મહેન્દ્રભાઈ રામભાઈ આ કે એમના ભજન સંતવાણી ભણી, સંતવાણીના હું સાંભળી અને મને આ વાવડીની ધરતી દિલમાં ઉત્પન્ન છે કે આ કામ ધરતી તેજવાળી છે. કારણ કે અહીં તો મારે ના કહેવાય, અહીં શું હતું, અહીં કાંઈ નહોતું મારા બાપ, અહીં કોઈ મારે ના કહેવાય. એ વર્ષો પહેલાં થોડી જે પણ ઓછી બોલાતી છે, પણ હવે આમના બધાના સૂર નહેર્યા. એ સૂરના અવાજે હું ભગવાનનો દરબાર નીકળ્યો, મારો હનુમાન દાદો નીકળ્યો, મારા જંગલના જે પારસ પીંપળી અને જે છોડ વાયા છે જેણે ઓંગળી કરી છે, જેને પાણી પાયું છે, અને સદાય માટે ભગવાન અમી વર્તાવી છે. એ મારી વાણી પૂરી કરું છું. બોલો ચહેર માતા કી જય, બોલો હનુમાન દાદા કી જય, બોલો આનંદ પ્રકાશ બાપુ કી જય, બોલો મારા પંકજ મુનિ બાપુ કી જય, માતાજી જેણે વાયુ છે, જેણે ઓંગળી કરી છે. અને હું તો બધાને ગામો ગામ કહું છું કે તમે ગરીબ આવો છો એવા પારસ પીપળા વાવો છો. તમે જ્યારે એના ગીતામાં કે જ્યારે ગણાવો ને તો આ પારસ મહાન ગણાય. આ દેવી શક્તિ છે, અને જેણે વાયુ છે એને આશીર્વાદ દઈ અને આનંદ પ્રકાશ બાપુનો, આ ધરતીનો, હનુમાન દાદાનો પેલો તેમાં બોર્ડરથી માં ચહેરા આવી હોય ગણી લે મોટી જેમાં દિલથી આશીર્વાદ આલ્યો. જેણે આંગળી કરી, જેણે વાયુ છે, જેણે લોહી રેડ્યું છે, મન રેડ્યું, ભોગ રેડ્યો છે, એમાં 48 મોતીનો આલી ગયો તો ચહેર, બોર્ડરની ચહેર હાચી 40 ને હાથ. બોલો ભારત માતા કી જય, ચહેર માતા કી જય, બોલો સદારામ બાપા કી જય, આનંદ પ્રકાશ બાપુની જય, પંકજ મુનિ બાપુ કી જય. ભગવાન દેવી